મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વાલોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળના કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા તાપી જિલ્લા ભાજપ દ્વારા વાલોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું. તાપી જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તથા નિયુક્ત વક્તા શ્રી આશીષ દેસાઈએ પણ કેન્દ્ર સરકારની વિકાસ યાત્રા પર પ્રભાવશાળી ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી ધવલભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી રાકેશભાઈ કાચવાલા તથા ડોક્ટર નિલેશભાઈ ચૌધરી સહિત મંડળના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભાના અંતે અંત્યોદયથી વિકાસ સુધીના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ સમર્પિત ભાવનાથી ભાજપની નીતિઓને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાના પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.